વિદ્યાર્થી મિત્રો, આપણે 14મા પાઠના 5મા ભાગની અંદર ઉર્જા, પ્રવાહ, શક્તિ, પ્રવાહ વિશેની વાત ભણી ગયા હતા, જેની અંદર એક જલજ નિવસનતંત્ર તળાવની અંદર જોવા મળતે નિવસનતંત્ર વિશેની વાત આપણે ભણ્યા. આપણે આ નિવસનતંત્ર વિશેની વાત ભણ્યા હતા. એના નિવસનતંત્રના સજીવોની જીવન પદ્ધતિ વિશેની વાત ભણ્યા હતા, જેમાં ઉત્પાદક, ઉપભોક્તાઓમાં આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને પછી સર્વભક્ષી આવા ઉપભોક્તાઓ વિશે અને ત્યારબાદ વિઘટક વિશે ભણ્યા હતા. હવે આપણે આજે પોષક સ્તર વિશેની વાત ભણીએ એ પહેલો થોડીક વાત સમજવી એ જરૂરી છે. અને એ બાબત એ છે કે જ્યારે આપણે પોષક સ્તરો વિશેની વાત ભણીએ છીએ ત્યારે તમને આહાર શૃંખલા અને આહાર જાળ વિશે પણ ખ્યાલ હોવો જોઈએ કે આહાર શૃંખલા અને આહાર જાળ એ પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે. વનસ્પતિઓ એટલે કે ઉત્પાદકોથી પ્રારંભ થતી આહાર શૃંખલાઓ તથા આહાર જાળ એવી રીતે બનેલી હોય છે કે જે પ્રત્યેક પ્રાણી આહાર એટલે ખોરાક માટે કોઈ વનસ્પતિ કે અન્ય પ્રાણી પર આધાર રાખે છે અને બદલામાં તે કોઈ બીજા માટેનો આહાર બને છે. આ પરસ્પર આંતરનિર્ભરતાના કારણે શૃંખલા કે જાળની રચના થાય છે. કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ ઉર્જા તેના હંમેશા માટે સંચિત રહેતી નથી. ઉત્પાદક દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા ઉપભોક્તાઓમાંથી પસાર થાય છે અથવા તે સજીવ મૃત્યુ પામે છે. એક સજીવના મૃત્યુથી મૃત અવશેષીય આહાર શૃંખલા તથા આહાર જાળની શરૂઆત થાય છે. આ રીતે બધા પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ પર આધાર રાખે છે અને આટલા માટે જ આપણે તેમને ઉપભોક્તા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે પોષક સ્તરો વિશેની વાત ભણીએ છીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે સજીવો અન્ય સજીવો સાથેના આહાર સંબંધોને આધારે તે સમાજમાં ચોક્કસ સ્થાન પામે છે. આપણે એમ તો જાણીએ છીએ કે જીવસ્ય જીવન, એક સજીવનું જીવન એ બીજા સજીવ માટે જ નિર્માણ થયેલું હોય છે, કે ખોરાક માટે જ નિર્માણ થયેલું હોય છે. આપણે જોઈએ કે સૂર્ય ઉર્જાનો સીધો ઉપયોગ કરતી વનસ્પતિઓ, એ વનસ્પતિઓ પણ બીજાનો ખોરાક તરીકે, આહાર તરીકે ઉપયોગ થાય. તૃણાહારીઓ એ આ વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ જ રીતે તૃણાહારીઓ જે છે એના આપણે જે માંસાહારી અને માંસાહારીના ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સજીવોના પોષણ કે ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા સજીવો આહાર શૃંખલાઓમાં ચોક્કસ સ્થાન લે છે. આહાર શૃંખલાઓમાં ચોક્કસ સ્થાન લે છે, જેને આપણે પોષક સ્તર કહીએ છીએ. શું કહે છે? પોષક સ્તર. અહીંયા આપણે એ પણ જાણીએ છીએ કે એક સજીવ પર એક કરતો વધારે સજીવો ખોરાક માટે આધાર રાખતા હોય છે. એટલે આહાર શૃંખલા એ સીધી જ હોય એવું બનતું નથી, પણ એક જાળા જેવી રચના બનાવે, જેથી આપણે એને આહાર જાળ તરીકે પણ ઓળખીએ છીએ. ઉત્પાદક, અહીંયા આપણે જે ઉત્પાદક એ પ્રથમ પોષક સ્તરે, પ્રાથમિક ઉપભોક્તા એટલે કે તૃણાહારીઓ એ દ્વિતીય પોષક સ્તરે, દ્વિતીય ઉપભોક્તા એટલે કે માંસાહારી તૃતીય પોષક સ્તરે અને તૃતીય ઉપભોક્તા એટલે કે ઉચ્ચ માંસાહારીઓ ચતુર્થ પોષક સ્તરે સમાવેશ થાય છે. આહાર શૃંખલા સામાન્ય 3 થી 4 પોષક સ્તરો ધરાવે છે. કોઈ પણ આહાર શૃંખલા એ 3 થી 4 શું ધરાવે છે? પોષક સ્તરો ધરાવતી હોય છે. આપણે આ આહાર શૃંખલાઓ જે છે એ આહાર શૃંખલાઓ વિશેની વાત કરીએ એ પહેલો એ પણ
જાણવું જરૂરી છે કે ઉત્પાદકોમાંથી સતત ભક્ષક અને ભક્ષક બનતા એટલે ખાતો અને ખવાતા સાથેને સજીવો, તૃણાહારીઓ, માંસાહારીઓ, વિઘટકોના શ્રેણીઓ દ્વારા ખોરાક સ્વરૂપે શક્તિના વહનને પોષણ શૃંખલા કહે છે. પોષણ શૃંખલાઓ હંમેશા પ્રાથમિક ઉત્પાદક શરૂ થાય અને માંસાહારીઓમાં અંત પામે છે. આ જુદી જુદી પોષણ શૃંખલાઓ અને પોષણ જાળ એટલે કે આહાર જાળ. પોષણ જાળ બીજું નામ છે કે આહાર જાળ. ખોરાકની જરૂરિયાત માટે સજીવો એકબીજા પર આધાર રાખે છે અને તે શૃંખલાના સ્વરૂપમાં હોય, જેને કહેવાય પોષણ શૃંખલા. નિઃસંતંત્રમાં શક્તિ અને પોષક દ્રવ્યો કેવી રીતે વહન પામે છે તે પોષણ શૃંખલાથી દર્શાવાય છે. આથી કુદરતમાં પ્રાણીઓના પોષણ માટેના આંતરસંબંધો ફક્ત એક જ સરળ શૃંખલાના સ્વરૂપમાં વર્ણવી શકાતા નથી. જુદા જુદા નિઃસંતંત્ર પૈકી દરેક ચોક્કસ પોષણ શૃંખલા ધરાવે, જેથી પોષણ શૃંખલાઓ સ્વતંત્ર ન રહેતો બીજા નિઃસંતંત્રની પોષણ શૃંખલા સાથે સંકળાય, જેથી પોષણ માટે પ્રાણીઓ એકબીજા પર આધારિત આંતરસંબંધો એક જાળ સ્વરૂપે, જેને કહીએ છીએ પોષણ જાળ તરીકે ઓળખીએ છીએ. આ પોષણ જાળ કે આહાર જાળ છે. આ આહાર જાળ એક જટિલ જાળા જેવી રચના ધરાવે છે. હવે આપણે આ આહાર શૃંખલાઓના બે પ્રકાર જોઈએ: ચરીય આહાર શૃંખલા અને મૃત અવશેષીય દ્રવ્ય આહાર શૃંખલા. ચરીય આહાર શૃંખલા એટલે શું? તો કે જે આહાર શૃંખલાની શરૂઆત ક્યાંથી થાય? ઉત્પાદકથી થાય. આપણે ઉપર દર્શાવેલી છે એ ઉત્પાદકથી શરૂ થાય તો એને ચરીય આહાર શૃંખલા, અને મૃત દ્રવ્યથી શરૂ થાય તો એને મૃત અવશેષીય આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. ચરીય આહાર શૃંખલા એ વનસ્પતિઓથી પ્રારંભ થાય છે, તૃણાહારીઓ, માંસા અને વિઘટક તરફ આગળ વધે છે. કોઈપણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં ઉર્જા તેનામાં સંચિત રહેતી નથી. ઉત્પાદક દ્વારા ગ્રહણ કરવામાં ઉર્જા ઉપભોક્તાઓમાંથી પસાર થાય છે. આ જે આહાર શૃંખલા જે છે એ આહાર શૃંખલાઓ આપણે જોઈએ છે કે ઉત્પાદકથી શરૂ થાય અને વિઘટકથી પૂર્ણ થાય છે. આ જ રીતે આપણે હવે જે મૃત અવશેષીય આહાર શૃંખલાની વાત કરીએ છીએ. આપણે કહ્યું કે મૃત દ્રવ્ય એટલે કે આને નિક્ષેપ આહાર શૃંખલા પણ કહેવાય. શું કહેવાય? નિક્ષેપ આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. મૃત દ્રવ્ય આહાર શૃંખલા વિઘટકોથી શરૂ થાય છે કે જેઓ મૃત કાર્બનિક પદાર્થ પર જીવે છે. શક્તિનો પ્રાથમિક સ્ત્રોત મૃત કાર્બનિક પદાર્થ કે જેને નિક્ષેપ કહે છે તે કોવાયેલા પર્ણો કે વનસ્પતિના ભાગો તથા મૃત પ્રાણીઓ દ્વારા થાય છે. આ જુદી જુદી આહાર શૃંખલાઓ જે છે મૃત અવશેષીય અને ચરીય જે છે એમાં સ્થલીય અને જલીય એવી આહાર શૃંખલાઓનો પણ સમાવેશ થાય. આપણે જાણીએ છીએ કે જમીન ઉપર સ્થલજ ચરીય આહાર શૃંખલા છે વનસ્પતિઓથી શરૂ થાય અને એની અંદર આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે આપણે વનસ્પતિ ઘાસનો ઉપયોગ ગાય કરે અથવા આપણે કે ઘેટા બકરા ખાય તો ઘેટા બકરાનો સિંહ ખોરાક તરીકે ઉપયોગ કરે. આ રીતે આ ચરીય આહાર શૃંખલા. એ જ રીતે જલજ આહાર શૃંખલામાં આપણે જોઈએ છીએ કે પહેલા જલીય વનસ્પતિઓમાં ફાઇટોપ્લેન્ક્ટન એટલે જલીય પ્લવકો ખાય. જલીય પ્લવકો ને નાના જલજ કીટકો ખાય. જલજ કીટકો પછી માછલીઓ ખાય. અને આ રીતે એ આહાર શૃંખલા જે છે એ ચરીય આહાર શૃંખલાના પણ આપણે આ રીતે પ્રકાર પાડી શકીએ. જલજ અને સ્થલજ ચરીય આહાર શૃંખલા એવા એના પણ જુદા જુદા પ્રકારો પાડી શકાય છે. પરંતુ આપણને આ ચોપડીવાળાએ આપણને આપ્યું નથી એટલે આપણે એના વિશેની ખાસ વાત કરતા નથી, પણ જાણતા હોવા જોઈએ કે આ રીતે આ અહીંયા એક છે ચરીય આહાર શૃંખલા જેને GFC એને કયા નામથી ઓળખવામાં આવે છે? GFC તરીકે પણ ઓળખવામાં આવે છે. એ GFC કે જે આ ઉપરાંત આપણે આ આહાર શૃંખલાઓના આહાર જાળનું નિર્માણ કેવી એનું પણ જાણવું જરૂરી છે
કે મૃત આહાર શૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહાર શૃંખલા સાથે જોડી શકાય છે. આપણને એમ પૂછી શકાય કે કારણ આપો મૃત આહાર શૃંખલા ને ચરીય આહાર શૃંખલા સાથે જોડી શકાય છે. આવું એક કારણ પણ પૂછી શકાય. તો કારણ એમ લખી શકાય કે મૃત આહાર શૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહાર શૃંખલા સાથે જોડી શકાય, કારણ કે મૃત આહાર શૃંખલાના કેટલાક સજીવો ચરીય આહાર શૃંખલાના પ્રાણીઓનો શિકાર બની જાય છે. નૈસર્ગિક નિવસન તંત્રમાં વંદા, કાગડા વગેરે પ્રાણીઓ સર્વપક્ષી હોય છે. આથી આહાર શૃંખલા સીધી સાંકળ રૂપે ન રહેતો પોષકના સજીવોની આંતરસંધિ દ્વારા આહાર જાળનું નિર્માણ થાય છે. અને આને કારણે આપણે આ બંને શૃંખલાઓ જે છે એ શૃંખલાઓને પણ એકબીજા સાથે જોડી શકીએ છીએ. આ રીતે આ આપણે જોયું પોષક સ્તર. 2 માર્ક્સની અંદર આ ચાર્ટ પણ એક વખત પરીક્ષામાં પૂછાયેલો છે. આ જુદા જુદા પોષક સ્તર એના ઉદાહરણ અને આ કક્ષાઓ છે. પ્રાથમિક ઉત્પાદક ઉપર કોણ જીવે છે? પ્રાથમિક ઉપભોક્તા. પ્રાથમિક ઉપભોક્તા ઉપર કોણ જીવે? દ્વિતીય ઉપભોક્તા. દ્વિતીય ઉપભોક્તા ઉપર કોણ જીવે? તૃતીય ઉપભોક્તા. અહીંયા પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને પછી ચતુર્થ પોષક સ્તર. વનસ્પતિઓ, તૃણાહારીઓ, માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારી. એના ઉદાહરણ આપે છે કે વનસ્પતિ પ્લવકો ફાઇટોપ્લેન્ક્ટન, તૃણ અને વૃક્ષો, પ્રાણી પ્લવકો તિતિગોડા ગાય, પક્ષીઓ માછલી વર્ગ, મનુષ્ય અને સિંહ. આ રીતે આવો એક ચાર્ટ પણ પરીક્ષામાં 2 માર્ક્સની અંદર પૂછી શકાય કે વર્ણન. આ પાઠમાંથી 2 માર્ક્સનો પ્રશ્ન લેવો હોય તો આ રીતે પૂછી શકાય. આપણને આ વર્ષે આ પાઠ ડિલીટ કરેલો છે એટલે એ પૂછી શકાય નહીં, પરંતુ આપણને આમાંથી ટૂંકા પ્રશ્નો નીટ માટે પણ પૂછી શકાય. આપણને એમ કહેવામાં આવે કે સાપને સમડી ખાય છે, સાપને સમડી ખાય છે, દેડકાને સાપ ખાય છે. તો સમડીનો સમાવેશ કયા પોષક સ્તરમાં થાય? સમડીનો સમાવેશ કયા પોષક સ્તરમાં થાય? આ જ રીતે તમને બીજો એક પ્રશ્ન પૂછી શકાય કે કૃષ્ણ ભગવાનને દહીં બહુ ભાવે છે તો માખણ બહુ ભાવે છે, તો કૃષ્ણ ભગવાનને કયા પોષક સ્તરમાં સમાવેશ કરી શકાય? કયા પોષક સ્તરમાં સમાવિષ્ટ કરી શકાય? આવા અનેક પ્રશ્નો પૂછી શકાય. એટલે આપણને આ બધા પોષક સ્તરોની માહિતી પણ હોવી જોઈએ કે જેને આધારે આવા ટૂંકા પ્રશ્નો પણ પૂછી શકાય. અસ્તુ.